અટલ બીચ જેવું બે એક अरे पकड़ ना તો આ હોટલમાં આપણે રોકાણા હતા અને હવે રહ્યા છીએ કુવા. તો હવે મળીએ પછી. ઘણું બધું રખડા, ઘણું બધું ફર્યા, દર્શન કર્યા. દર્શન કરીને આમ બહુ જ મજા આવી ગઈ. અને પૂજન એ તો આમ થાકતા જ નથી હો, ખરીદી કરીને. જો હજી આમ મોજમાં જ આવેલા આવે. જો બધા મજમાં હો. પણ જો બોટલ લઈ લીધી છે પીવા. હે આ તો દ્વારકાનો જોશ છે મારા વાલા. હા, દર્શન કરી લીધા, ખરીદી કરી આખો દી. અને હજી નથી થાકતી હો. પણ હજી તો કાલે પાછું જવાનું છે. બે વખત દર્શન કરવાના છે. તો કાંઈ નહીં, મળીએ ઉપર જઈએ હવે. અમે નીચે આવ્યા હતા અને અહીંયા કઈક અનોખું વસ્તુ વેચાતું હતું. તો બધા બહુ જ ભીડ હતી. તો અમે કીધું ટ્રાય કરીએ, કંઈક ખાવાનું છે, પીવાનું છે, સોરી. તો આ બે ટ્રાય કરે છે, અનુભવ કરે છે કે શું છે. ખીરા જેવું કંઈક લાગે છે, પણ આમ શરબત જેવું ગરમ કંઈક હાઈલા રાખે છે. તમને ભાઈવું હે આમાં ઓલા દૂધ ગરમ કર્યું બરફી. હા બરફી નહીં, હા સોરી એવું આમાં થાય. એટલે હું એ નથી ખબર. અમે તો ખાલી ખાસ ટેસ્ટ કરવા આવ્યા હતા. બધા લોકો પીવે છે, આપણે એ જ પીધું. જો ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારમાં જાગી ગયા છીએ અને ચા બા પી લીધી છે, નાસ્તો કરી લીધો છે અને ફાકી ખાવાનો વારો છે. અને નોટીભાઈ અહીંયા બનાવે છે ફાકી અને ભાભી જો મોસંબી ખાઈ છે. ભાભી પાસે શરમાઈ છે અને અહીંયા પુતલી તૈયાર થાય છે. અને આ બે ટાઈગર તમને બતાવી છે ને કાચમાં, જો આયરા તૈયાર થઈ ગયા છે. હવે ક્યાં જવાનું છે આપણે? સોમનાથ નથી જવાનું, ડોબા. દ્વારકામાં 5 ધામ આપણે ફરવાનું છે, દર્શન કરવાના છે. ક્યાં જવાનું છે? દ્વારકામાં દર્શન કરવા જવાના છે. હા, આજ બીજા દિવસે દર્શન કરવા જવું છે. જો આમ બ્લોગમાં બનાવે છે. પહેલી વાર દર્શન કર્યા, હજી ધરાણા નથી અને પાછો દર્શન કરવા જવું છે. આમ પ્રેમ જ એવો છે દ્વારકાધીશ ઉપર, અને દ્વારકાધીશ નો પ્રેમ આપણી ઉપર છે. સાચી વાત ને? આપણે ન કહેવાય ને કે આપણે એની ઉપર છે. ભગવાન નો પ્રેમ આપણી ઉપર હોવો જોઈએ. શું છે નોટીભાઈ? હું બાયદા કરો ભાઈ? ઘડીએ લે ઠીક. શું છે? મા બાપ ખાઈ લીધો? મા બાપ ખાવાનું બાકી છે હજી. બાકી તૈયાર થાય છે આપડી. અને આપણે નીકળવાનું છે અત્યારે. શું કે બસ ની તલાશમાં પેલા તો બસ અથવા તો પ્રાઇવેટ વાહન બંધાવવું પડશે. ત્યારે આપણે એટલા ફરી શકશું. 5-8 કામ છે હાથમાં લેવાના છે. પછી સીધી કપાવવાની છે સોમનાથ. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરો અને ફોલો કરો. નાસ્તો કરી લીધો? નાસ્તો કરી લીધો, કરીએ છીએ. હજી મંગાવ્યું છે પૂરી ને શાક. સારું ગમી ગયું. આજે અમારા નાના સાહેબ ભૂખ્યા છે. તો રહી ગયા. તો ફાઇનલી ગાઈસ ફટાફટ. તો કાંઈ નહીં ગાઈસ, અમે લોકોએ નાસ્તો કરી લીધો છે ને બહુ કકડાટ અવાજ બહુ જ આવે છે. રસ્તા ઉપર છીએ ને એટલે આ કે ફોન લાવી તો પેમેન્ટ કરવું. તો મિત્રો ફાઇનલી રિક્ષામાં બેસી ગયા છીએ અને
કાકાની રિક્ષા બાંધી લીધી છે અને 5 ધામ આપણે ફરવાનું છે, જેમાં શિવરાજપુર બીચ, રૂકમણી મંદિર અને શું કહેવાય ગોપી તળાવ ને બેટ દ્વારકા ને એ બધે જવાનું છે. અને કાકા આપણને લઈ જાય છે, બધા બેસી ગયા છે જો રોહિતભાઈ ને જયસુખભાઈ હે. તો કાંઈ નહીં, તમને બધું બતાવીએ. તો કાંઈ નહીં, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો રૂકમણી મંદિરે પૂગી ગયા છીએ અને હવે જવાના છે દર્શન કરવા. જો કે લગભગ મોબાઈલ અંદર લઈ જવા દે તો દર્શન કરાવશું, નહીં તો ભાઈ અમે જ દર્શન કરી લેવું. શું કેવું તારું? હા, અને તમે લોકો દ્વારકા આવ્યા ને રૂકમણી મંદિરે ન ગયા હોય તો એ હાવ ખોટું. એટલે દ્વારકા આવો એટલે રૂકમણી મંદિરે જરૂરથી આવજો. કાંઈ નહીં, તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. હજી ઘણું જોવાનું બાકી છે અને ઘણી જગ્યાએ જવાનું બાકી છે. તો મિત્રો દર્શન કરી લીધા છીએ અને હવે જઈએ છીએ. હવે ક્યાં જવાનું છે એ નથી ખબર, પણ રિક્ષાવાળા કાકા લઈ જાય ત્યાં જવાનું છે. દર્શન કરી લીધા છે રૂકમણી માના. જો આ બધા હલાવે છે. આ તો ફોનમાં જ હોય. દર્શન કર્યા આમ હરકી રે ઠેકડા જ મારતી હોય ગમે. દ્વારકામાં આવીને ઠેકડાનો મારે શું કરીએ? મજા શાંતિ રાખજો તમને. માર ખાયો પછી ધ્યાન રાખજો. હા લે ફોટો નથી પડતા રે ઉભી ગઈ. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી આવી ગયા છીએ શિવરાજપુર બ્રિજે અને હવે જઈએ છીએ બધા. બધા ફૂલ ઉત્સાહમાં છે. હા જરૂરથી આવજો, આમ મજા આવે એવું છે. આમ દિલ ખુશ કરી દીધા. અને આમ જો અહીંયા તો મેગી જ મળે બધે. મેગી ના થપ્પા પીડા છે. આમ જો મેગી ના થપ્પા પીડા છો. બાકી બ્રિજ આપણને દેખાઈ રહ્યું છે. વાહ વાહ, એ તો વાણા રે. વાહ અરે દીવ કરતા હારું. આમ જાઓ ખાલી. વાહ મોજ કરી દી. નોટીભાઈ જોવેશ કે કઈ રાઈડ માં બેહવું છે? કઈ રાઈડ માં બેહવું છે નોટીભાઈ? એક ના 200 પછી 200 રૂપિયા છે, બરાબર છે. પર્સન ના 200, એક જણા ના 200. અને આઇલેન્ડ ટૂર છે એ અત્યારે બંધ છે, બરાબર. ટાપુ છે તે સામે આપણું લઈ જાય ને ત્યાં આપણે તમને હોલ્ડ કરાવીએ, બરાબર છે. પૂજા કેવું લાગ્યું? એકદમ મસ્ત. ગોવા જવાની જરૂરત જ નથી ગાઈસ. રોહિતભાઈ કેમ છે? કેવી મજા આવી જાય હો, ઓલી રાઈડ માં બેહવાની ને ઓલા ફુગ્ગાની અંદર દોડવાની બહુ મજા આવી જાય. તો કાઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આનથી વિશેષ હજી બતાવવાનું બાકી છે. તો ગાઈસ આ લોકો વિચાર કરે છે કે કઈ રાઇડ્સ માં બેસવું છે. શેમાં બેસવાનું છે? વિચાર કરીએ છીએ મોટીભાઈ કેમાં બેસવું. કેમાં બેસવું? આ બોટમાં આપણને અંદર રાઉન્ડ મારવા લઈ જાય અને ત્યાં અંદર એન્જોય કરવાની છે. આપણે ફોટો પાડશું, વ્લોગ ચાલુ છે અને એન્જોય કરશું. અને આજ ને દ્વારકા નગરી ડુબાણી યાદ ને. અને મારી મમ્મી જાય છે ફરવા, આટો મારવા. બહુ મસ્ત લોકેશન છે સમજો.
તો મિત્રો બ્રિજ રખડી લીધા છીએ અને મજા આવી ગઈ બધાને. પૂજા વાળા બેઠી નથી. નોટીભાઈ ની બધા બેસી ગયા હતા. નોટીભાઈ ને અમારા ટાઈગર જી આવ્યા છે. અમે નથી ગયા એમાં કેમ કે પૂજા ને બીક લાગે. એટલે હાલ કઈ તો હવે જવાનું છે બીજા સ્થળે. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, હું તમને બધું બતાવીશ. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ નાગેશ્વર મહાદેવે અને મહાદેવના દર્શન કરાવીએ તમને. જો ખાલી હર હર મહાદેવ. તો ચાલો અંદર દર્શન કરી લઈએ. હેલો બોલો નટીભાઈ. તો મિત્રો થાકી ગયા, થોડુંક એમથી ભૂખ લાગી છે અને અમારા મહાદેવ ચરણોમાં અમે આવી ગયા છીએ. મહાદેવના દર્શન કર્યા તો આમ થોડુંક દિલને શાંતિ થઈ. અને હજી જવાનું છે અમારે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. અમારે જવાનું છે હજી ગોપી તળાવ અને છેલ્લું સ્ટેશન રહેશે આપણું બેટ દ્વારકા. અને બેટ દ્વારકા જોરદાર નજારો છે. ચક્કર મારી ભાભી છે ને એ એકલા દર્શન કરી આવે. હા નોટીભાઈ ને કીધું પણ નોટીભાઈ જા નહીં કે મને થાકી જાય કે હું કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ગોપી તળાવે અને હું તળાવ તમને બતાવું. દર્શન કરી લો. ગોપી તળાવમાં આપણે મમરા નાખવાના છે હવે. તો થેન્ક યુ ઓલી. ओए इधर इधर आ जाओ. મમરા નાખવાના છે આપણે. ખાતી નથી માછલી, આવતી નથી ભાઈ. રમાડી ગયા છે આપણને. માછલી આવતી નથી. લાવ તો પકડ પકડ. નાખતી પકડ. અમે તો મછલીની રાહ જોઈને બેઠા, કાંઈ ન થતું. આ જો આ કેટલી બધી ભેગી થઈ. આયા ઢગલો છે. મારા ખ્યાલથી આના મમરાથી નહીં આવતી હોય, ઓલાથી આવતી હશે. શું કેવું તમારું? ઓય મમરાથી નહીં આવતી હોય, ઓલાથી આવતી હે. ધીસ ઇઝ ગોપી તળાવ. આજો આજો. પૈસા પડી જાય. માવાનો ગોર નાખો ને ખબર એનો. આ નોટીભાઈ એમ કે માવાનો ગોર નાખ્યો ને તો ખાઈ ગયે. લે હાલ લે બોલો. સમજો મમરા નાખ્યા પણ ખાતી નથી માછલી. ભૂખી નથી લાગતી. માછલી બહુ નાની નાની છે, મોટી થવામાં વાર લાગશે. તો પાણી આમથી આમ હલે ને એમ ન હોય, આમ હોય.